કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ ગરમા ગરમ ખજૂરનું દૂધ. તે ખૂબ જ હેલ્ધી છે. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોવાથી શરીર માટે ખૂબ ઉપયોગી છે અને શરીરને ખૂબ તાકાત આપે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 150 ગ્રામ જેટલી ખજૂર લીધી છે. તેના મેં ઠીલા કાઢી ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લીધી છે. તો અહીંયા મેં થોડી બદામ, થોડા કાજુ અને 4 થી 5 નંગ અખરોટ લીધી છે. હવે એક મિક્સર જાર લઈશું. તેમાં બદામ, કાજુ અને અખરોટને ક્રશ કરી લઈશું. તો જુઓ, આવી રીતે અધકચરા ક્રશ કરી લેવાના. તો હવે ખજૂરને પણ મિક્સર જારમાં નાખીને અને થોડું દૂધ નાખીને ક્રશ કરી લઈએ. હવે એક બાઉલને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું. તેમાં થોડું પાણી રેડીશું. પછી 700 ગ્રામ જેટલું દૂધ રેડીશું. દૂધ ગરમ કરતી વખતે થોડું પાણી રેડવાનું, જેથી કરીને દૂધ નીચે ચોંટે નહીં. હવે દૂધને સતત હલાવતા રહેવાનું. દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી સતત હલાવવાનું. હવે દૂધમાં એક ઉભરો આવી ગયો છે. તેમાં ક્રશ કરેલી ખજૂર નાખીશું. પછી સતત હલાવતા રહીશું, જેથી કરીને અંદર ઓગળી જાય અને એક રસ થઈ જાય. તો જુઓ, ખજૂરવાળું દૂધ એક રસ થઈ ગયું છે. હવે તેમાં ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ નાખીશું. પછી સુગંધ માટે 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું. પછી બધું બરોબર હલાવીને મિક્સ કરીને 5 મિનિટ સુધી હલાવતા રહીશું. તો જુઓ, આપણું ગરમા ગરમ ખજૂરવાળું દૂધ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે કાચના ગ્લાસ લઈશું. તેમાં આપણે ગરમા ગરમ ખજૂરવાળું દૂધ રેડીશું. પછી તેની ઉપર બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું. જો તમે મારી આ રીતથી ખજૂરવાળું દૂધ બનાવશો તો નાના બાળકોથી માંડીને વડીલોને પણ ખૂબ જ ભાવશે. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.